હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અરવલ્લી એજ્યુકેશન. હું રાહુલ પટેલ. આપણે જે આ સંપૂર્ણ કાયદાની સિરીઝ શરૂ કરી છે તેની અંદર આપણો આ 10મો વિડીયો છે. પ્રથમ 9 વિડીયોઝની અંદર આપણે ઇન્ડિયન પિનલ કોડ 1860ના પ્રકરણ નંબર એટલે પ્રકરણ બેઝિકથી લઈને પ્રકરણ નંબર 8 સુધીની માહિતી લીધી. તો આ વિડીયોની અંદર આપણે ઇન્ડિયન પિનલ કોડ 1860ના પ્રકરણ નંબર 9ની વાત કરીશું. તે પહેલાં જો તમે અમારા આગળના વિડીયોઝ ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. તો આ વિડીયોની અંદર આપણે ઇન્ડિયન પિનલ કોડ 1860ના પ્રકરણ નંબર 9ની વાત કરીશું. તો પ્રકરણ નંબર 9નું નામ છે રાજ્ય સેવકે કરેલ અથવા તેમની સાથે સંબંધ ધરાવતા ગુના. પ્રકરણ 9 રાજ્ય સેવકે કરેલ અથવા તેમની સાથે સંબંધ ધરાવતા ગુના, જેની અંદર કલમ નંબર 166 થી 171 નો સમાવેશ થાય છે. જેની અંદર કલમ નંબર 166 થી 171 નો સમાવેશ થાય છે. આ પ્રકરણનું નંબર, પ્રકરણનું નામ અને તેની અંદર સમાવેશ થતી કલમોના નંબર જરૂરથી યાદ રાખવા, કારણ કે તેવા પણ પ્રકરણના નામ અને તેની અંદર કેટલી કલમોનો સમાવેશ થાય છે તે પણ પૂછાય છે. તેથી ખાસ પ્રકરણનું નામ અને તેના નંબર યાદ રાખવા. તો હવે તેની અંદર જે પરીક્ષાલક્ષી કલમો છે તેની માહિતી લઈશું. હવે રાજ્ય સેવક એટલે અહીંયા કયા રાજ્ય સેવકની વાત કરી છે? જે સરકારી નોકર છે, જે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા જે અમુક ફિક્સ ટાઈમ માટે જેને કંઈક કાર્ય કરવા માટે રાખવામાં આવ્યા હોય તેને રાજ્ય સેવક કહેવાય. ઉદાહરણ તરીકે પીએસઆઈ, તલાટી કમ મંત્રી, એ બધા શું છે? રાજ્ય સેવક. તો આ રાજ્ય સેવકોને જે ગુના કર્યા હોય અથવા તો તેમની સાથે સંબંધ ધરાવતા હોય તેવા ગુનાઓની આ પ્રકરણમાં વાત કરી છે. તો આપણે તેની કલમોની વિગતવાર માહિતી લઈશું. તો કલમ નંબર 168, રાજ્ય સેવકે ગેરકાયદેસર વેપાર કરવા બાબત. રાજ્ય સેવકે ગેરકાયદેસર વેપાર કરવા બાબત, જેની અંદર એક્ઝામ્પલ તરીકે આપણે પીએસઆઈ નું એક્ઝામ્પલ લેવાનું. હવે રાજ્ય સેવક એટલે પીએસઆઈ એ રાજ્ય સેવક થયું. ગેરકાયદેસર એટલે વેપાર કરવા. ગેરકાયદેસર એટલે કાયદાની વિરોધમાં, જે કાયદામાં તે વિરોધ ગણાય, કાયદામાં જે ગુનો ગણાતો હોય તેવો કોઈ વેપાર કરવો તો તેને ગેરકાયદેસર વેપાર કર્યો કહેવાય. તો ઉદાહરણ તરીકે કોઈ પીએસઆઈ જે ગુજરાતની અંદર નશાબંધી એક્ટ છે, ગુજરાતની અંદર દારૂ વેચવું, અફીણ વેચવું, ગાંજો વેચવો, ચરસ વેચવું, એ બધા ગુના છે. અને આવું કોઈ નશેડી વસ્તુઓ કોઈ પીએસઆઈ પોતાના હોદ્દા નીચે વેચતો હોય, એટલે નીચે એના ઘરે કંઈક આ રીતનું કાર્યકાર ચલાવતો હોય કે વેપાર કરતો હોય, કે પીએસઆઈની અંદર એમ હોય કે હું પીએસઆઈ છું અને મને કોણ રોકવાનું છે, આવું જણાઈ આવતા જો પીએસઆઈ આવું જણાવે, જો ગેરકાયદેસર વેપાર કરતો હોય તો તે એક પ્રકારનો ગુનો છે. કલમ નંબર 170, રાજ્ય સેવકનું ખોટું નામ ધારણ કરવા બાબત. હવે રાજ્ય સેવક ગેરકાયદેસર વેપાર કરે એ જોયું આપણે. હવે રાજ્ય સેવકને એ રાજ્ય સેવકનો ગુનો હતો, હવે આ રાજ્ય સેવકનો ગુનો નથી, આ રાજ્ય સેવકનું ખોટું નામ ધારણ કરવા બાબત. એટલે રાજ્ય સેવક હોય એનું બીજું કોઈ નામ ધારણ કરે, જેની અંદર 2 વર્ષની કેદ અને દંડની જોગવાઈ છે. કેટલી? 2 વર્ષની કેદ અને દંડની જોગવાઈ છે. જેની અંદર એવો કોઈ વ્યક્તિ કે રાજ્ય સેવક ન હોય. ઉદાહરણ તરીકે હું અત્યારે કોઈ સરકારી નોકરી કરતો નથી, એટલે સરકારનો નોકર નથી કે એટલે હું રાજ્ય સેવક નથી. હવે હું કોઈ પીએસઆઈના કપડાં પહેરી, પીએસઆઈ જેવું ટોકન રાખી અને મીન્સ કે પીએસઆઈનું જે ખોટું નામ ધારણ કર્યું હોય કે ભાઈ હું આ એરિયાનો પીએસઆઈ છું, કોઈ એરિયાનો પીએસઆઈ છું અને આ રીતે કાર્ય કરવા માંગુ છું, એટલે કોઈ જગ્યાએ કોઈ સાધનો રોકવું અને એની અંદર ગેરકાયદેસર વસ્તુઓ પકડાય તો એના માટે તોડ કરવાનો ઈરાદો રાખવો, એટલે ગુજરાતમાં નશાબંધી છે. હવે નશાબંધીના હું કંઈક સાધનો પકડું, એટલે મીન્સ કે કોઈ સાધન પકડ્યું મેં જેની અંદર દારૂ પકડાઈ આવે, તો હવે એના હું તો પોતે રાજ્ય સેવક છું નહીં, તો એને ધરપકડ તો કરી શકે નહીં, તો એનો ખાલી તોડ કરું, કારણ કે મારી જોડે પીએસઆઈના કપડાં પહેરેલા છે અને પીએસઆઈનું ટોકન છે અને મેં ખોટા પીએસઆઈનું નામ ધારણ કર્યું છે, એટલે ખોટા પીએસઆઈનું નામ ધારણ એટલે ખોટું પીએસઆઈનું નામ ધારણ કરીને પીએસઆઈનું હોદ્દો પર નથી હોવા છતાં તે પણ તે હોદ્દા પર છે તેવું હું જણાવ્યું છે, તો તેનો તોડ કરે અને આવું કંઈક કરે તો એ રાજ્ય સેવકનું ખોટું નામ ધારણ કર્યું કહેવાય. એટલે રાજ્ય સેવક પોતે ભલે ન હોય તો પણ તેનું ખોટું નામ ધારણ કરીને ત્યાં એ દારૂની ગાડીનો તોડ કરે અને પૈસા ખાઈ જવાના આ રીતે કાર્યો કરવા માટે શું કહેવાય ગેરકાયદેસર કાર્યો કરવા માટે રાજ્ય સેવકનું ખોટું નામ ધારણ કરવામાં આવે. બીજું ઉદાહરણ, હવે કોઈ ઇન્કમ ટેક્સ ઓફિસરના તો કોઈ કપડાં
ટોકન ખાલી ફક્ત ટોકન રાખવાની જરૂર છે. હવે કોઈના ઘરે જાય અને ખાલી રેડ પાર તો તમને ખબર જ હશે કે આવા જે ઇન્કમ ટેક્સ ઓફિસર હોય એ રેડ પાર તો મોબાઈલ ઘરની દરેક વસ્તુ જપ્ત કરી લેવામાં આવે જ્યાં સુધી રેડ પૂરી થાય ના ત્યાં સુધી. તો આ બધું જપ્ત કરી અને અમુક જે આવા કારનામા મળે કોઈના ઘરેથી શું કહેવાય જે સરકાર ટેક્સ ન ભરતા હોય એવા કંઈક કારનામા મળી આવે તો એના માટે કોઈક તોડ કરવામાં આવે તો આવા જે એ શું કહેવાય એને ભલે રાજ્ય સેવક નહોતો પણ એને તો કોઈ ઇન્કમ ટેક્સ ઓફિસરનું ખોટું નામ ધારણ કર્યું હતું. હવે દરેક ઇન્કમ ટેક્સ ઓફિસરને દરેક વ્યક્તિ તો જાણતા ના હોય એટલે આવું કોઈ ખોટું નામ ધારણ કરે તો એ ગુનો છે. અને જો આવું કોઈ ખોટું નામ ધારણ કરેલું પકડાય તો તેને 2 વર્ષની કેદ અને દંડની સજા થાય છે. કલમ નંબર 171 રાજ્ય સેવકનું પહેરતા હોય તેવા પોશાક કપટી ઈરાદાથી પહેરવા અથવા રાજ્ય સેવક રાખતા હોય તેવું ટોકન રાખવા બાબત 3 મહિના સુધીની કેદ અને દંડ. પીએસઆઈ ના હોવા છતાં તેમના જેવા વેશ ધારણ કરવાની ખોટા કામ કરવા. એટલે જો ઉદાહરણ મેં ઉપર આપ્યું એ રીતે કોઈ પીએસઆઈ હોય એટલે પીએસઆઈ ન હોય રાજ્ય સેવક ન હોય તો પણ તે પીએસઆઈ જેવા કપડાં પહેરી અને કોઈ જગ્યાએ જાય અને કોઈ ગાડી પકડે અને ગાડીનો તોડ કરે એટલે મીન્સ કે કોઈકની જોડે લાયસન્સ ના હોય, કોઈએ સીટ બેલ્ટ ન લગાવ્યો હોય અથવા તો કોઈ દારૂની ગાડી પકડાઈ હોય કે કોઈ પણ એવા જે ગેરકાયદેસરના કાર્યો હોય એવું કોઈ કાર્ય પકડાય અને આ ભાઈ તો પીએસઆઈ હોય નહીં તો પણ પીએસઆઈના ખોટા કપડાં પહેર્યા હોય, ટોકન રાખ્યું હોય અને આ રીતે પેલા ગાડીનો તોડ કરવા જાય અને જો એ કાર્ય પકડાય તો તેને 3 મહિના સુધીની કેદ અને દંડ ફટકારાય છે. તો આ એકદમ ચેપ્ટર નાનું જ હતું. અમારા દરેક પ્રકારના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને તમારા દરેક મિત્ર સુધી પહોંચાડો. ધન્યવાદ.